વસ્તુ હું તમને બતાવું છું ને એ બહુ એન્ટિક છે કાકા. આવડું આ જે છે પંખું ઓલું કહેવાય ને ઘાસલેટનું, આમાં છે ને તમે કેરોસીન નાખો, બરાબર છે, બરાબર. અને આની કિંમતની ભાઈ વાત કરો ને તો લાખો રૂપિયામાં કિંમત છે. જો આ રેડિયો, જો હું તમને આ આખો કબાટ બતાવું, આ કબાટ આખો એન્ટિક છે. જુઓ બહુ જોરદાર. મહેન્દ્રભાઈ મને કહેતા હતા કે આ વસ્તુ જે છે એ મળવી બહુ મુશ્કેલ છે. આ લંડન પેરિસની આ બોટલ છે. નકશી કામની વાત કરીએ ને આ સંપૂર્ણ લાકડું જ છે હો ભાઈ. અહીંયા કોઈ એવું નથી કે આરસમાં કોતર કામ કરેલું હોય કે ભાઈ જો આ રીતે. મિત્રો હવે જે બાજુનો જે એમનો ડેલો છે ને ત્યાં આગળ લાકડાની ઘણી બધી સંગ્રહિત વસ્તુઓ છે અને ખૂબ જ જૂની છે, જેને કહેવાય છે કે ભાવનગર ની જે જૂની મકાનો હતા જે બહુ જૂના, જેને કહેવાય ને 200 વર્ષ છે, 150 વર્ષ છે. અને એમાંથી જે અમુક જે આપણે બાર સાંકું હોય છે, જેના આખી ડેલિયું હોય છે, બાયણા હોય છે, એ અહીંયા હું તમને જોવા મળી છે. 150 200 વર્ષ જૂનું છે. એ હું તમને ખાસ કરીને બતાવીશ. એવા બાયણા અહીંયા આગળ જે છે ને, જુઓ પેલા અહીંથી જ આપણે સ્ટાર્ટ કરીએ. જુઓ આની જે આખી સંપૂર્ણ જે તમે નકશી કામ જોશો ને ભાઈ, તો આજના સમયમાં કોઈ આર્કિટેક્ટ, ડિઝાઇનર કે કોઈ મિસ્ત્રી કામ ન કરી શકે એવું આ ખૂબ જ જૂનું, જેને કહે ને બાયણું આખું, જેનું ફ્રેમ સાથેનું આખું બાયણું છે, બરાબર. અને આ બધા એના લાકડા જ છે નીકળેલા જૂનું આની. અને આ સાગનું જ છે ને મહેન્દ્રભાઈ, આખું આ બધી વસ્તુ છે ને ભાઈ સાગનું જ છે. અને હવે જે તમને બતાવું, જુઓ આ વસ્તુ એક આખી ખૂબ જ એન્ટિક છે. જુઓ આખું લાકડાનું છે, બરાબર. રજવાડી આખો ડેલો છે ને 100 થી 150 વર્ષ જેને કહેવાય કે જૂનું છે. અને હવે જે એન્ટિક વસ્તુ હું તમને કહું ને, જુઓ આ વસ્તુ તમે જુઓ કે આની અંદર જે આખી નકશી છે ને, જુઓ બરાબર, આખી નકશી જબરજસ્ત છે. જો આગેથી હું તમને બતાવું. હા, ઉપર આખું જે છે ગણપતિ દાદાની મૂર્તિ પણ આખી આવેલી છે. જુઓ તમે, જબરજસ્ત. અને નકશી કામની વાત કરીએ ને આ સંપૂર્ણ લાકડું જ છે હો ભાઈ. અહીંયા કોઈ એવું નથી કે આરસમાં કોતર કામ કરેલું હોય કે ભાઈ જુઓ આ રીતે. આ બધી વસ્તુ છે એન્ટિક. હવેના પછીના સમયમાં આવી બધી વસ્તુ જોવી કે જોવાય નહીં મળે તમને. પછી આ કુર્ચી છે, ઉપર બધી જે છે ને ઘડિયાળું, પેલા જે આપણી ડંકા લોલક વાળી જે ઘડિયાળ આવતી, જુઓ એ પણ ઘણી બધી ઘડિયાળું તમને અહીંયા જોવા મળશે. જુઓ આ ઘડિયાળ છે, બરાબર, આ બધી. અને આવું આ બધું ઘણું બધું લાકડું જે છે એ અહીંયા આગળ તમને જોવા મળી જશે. જુઓ આ એક છે ને, આ બહુ જોરદાર છે ડેલી. જુઓ આ ડેલી તે એકદમ જોરદાર, આખું હેવી. અને આની કિંમતની ભાઈ કિંમત એની એવી જ છે હો ભાઈ. એવું ન સમજતા એન્ટિક એટલે આ બધી વસ્તુ એવી કિંમતની છે કે જેને શોખ છે એ ગમે ત્યાંથી લેવાના છે, લઈ જવાના છે, બરાબર. જો હવે આ બધા જે છે ને, આખો ઘોડો આ લાકડાનો છે, ઘોડો લાકડાનો. આ આખો છે ને, જુઓ ભાઈ ઘોડો આખો લાકડાનો છે. પણ આ ઘોડામાં તમે જુઓ, આ તો અહીંથી ફાટી ગયો છે, બાકી આમાં કોઈ પણ જગ્યાએ તમને હાંધા હુંધી ન દેખાય એવો છે ને, એવો ઘોડો છે, બરાબર. અને આ મૂર્તિ, આની મૂર્તિની કઈ આખી પથ્થરમાં કોતર કામ કરી. જો આ વસ્તુ આખી એન્ટિક છે. આ કાંઈક દિવાલમાંથી મહેન્દ્રભાઈ નીકળેલી આખી દિવાલમાંથી છે ને ભાઈ કાઢેલી છે. જો આખી કોતર કામથી આખી કહેવાય ને ઈ. પછી આ ઈ રીતનું જ છે, આ સિંહનું ઓલું. જો આ રીતે મકાન, જૂના જે મકાન હતા ને એમાં આ રીતના પેલા સંજ્ઞાઓ મૂકવામાં આવતી, જે બાર શાંખ ને હોય ત્યાં આગળ, બરાબર છે, ઈ છે. પછી આ કોઠી છે, આ પેન્ટિંગ છે, તમે જુઓ છો, બરાબર છે. આ બધી કોઠી છે. પછી આ પટારો છે. અને આ બધી મેં તમને જે આખી ડિઝાઇનિંગ વાળી જે વસ્તુ કીધી ને, જો આ બાયણા ને બાર સાકું, એ બધું ડિઝાઇનિંગ વાળું છે, બરાબર. આ બધી જે જૂની લાદીઓ છે, જુઓ, બરાબર. આ બધી જૂની ગ્રીલું છે, બધી બહુ જૂની ગ્રીલું છે, જે તમે આવી અત્યારે તમે ગોતવા જાઓ ને તો આવી ગ્રીલું કાંઈ મળે નહીં, બરાબર. હવે આપણે થોડાક આગળ આવશું. આ જે છે ઘડિયાળ જૂની, જે આપણે ઘડિયાળ મેં તમને આગળ એના કવર બતાવ્યા હતા, ઓલા ટીંગાતા હતા એ, બરાબર. આ બધી જૂની ઘડિયાળ છે ને ઉપર જે છે એ કોઠી છે ને, આ બધી ચાઇનીઝ કોઠી છે,
આ બધી છે ને ચાઇનીઝ કોઠી છે, જે તમે જોઈ શકો છો ઠેઠ સુધી લાઈન કરેલી છે. અને નીચે છે ને આ બધી આલારામ વાળી, આપણે પેલા ટિંગ ટોંગ વાળી ડબ્બા ઘડિયાળ એને કહેવામાં આવતી, બરાબર. આ ડબ્બા ઘડિયાળું છે, બરાબર. અને બીજું જો તમે આ બધું, આ બધી વસ્તુ જે તમને બતાવે, આ કાકા બધી એન્ટિક જ છે ને. આ શું છે? આ કંઈક લાગે છે. આમ કરે લગ્નમાં પહેલા વરઘોડા ચડતા ને એમાં સ્પ્રે કરીને પછી આમ છાંટતા. હું ઓલું કઈ પાણી ને એવું સેન્ટ કે એવું છાંટતા પેલાના ટાઈમમાં છે. પેલા જૂનાના ટાઈમમાં જે સારા લોકો હોય એમના ઘરે જયારે લગ્ન હોય ત્યારે એ લોકો સ્પ્રે થી છાંટતા. જુઓ આ બધી વસ્તુ, આ ઓલાનું છે ને હાંડી, એટલે ઉપર ટીંગાડવા માટેની હાંડી છે. બરાબર. જો આ આખી હાંડી આ રીતે ટીંગાઈ જાય ઉપર. એની અંદર કઈક નાખવું હોય તો નાખીએ કે દીવો કેન્ડલ છે, કેન્ડલ કે એવું મૂકીએ કે. આ છે ઈ આ શું છે આખું? વસ્તુ અલગ છે, અલગ ની છે કે કઈ એન્ટિક નહીં હોય, છે અલગ ની. આ ઓલી હોકા યંત્ર લાગે છે કેમ? આ જૂના રેડિયા, આ બધા જૂના રેડિયા છે. આ બધા જે ઓલા મોબ માંથી ને એમાંથી નીકળે એ બધી વસ્તુ છે, જે તમે જોઈ શકો છો. આખી બધી વસ્તુ, આ બધું પિત્તળનું જ છે ને ઓલું? ના, આ બધું લોખંડ, આ બધું લોખંડ છે. ઓલી કડતાલ, આ કડતાલ વગાડવાની ભજનમાં ને એમાં જે કડતાલ વગાડે છે, નરસિંહ મહેતા વાળી કડતાલ. જો આ જે આખી કડતાલ છે, બરાબર. આ રીતે અહીંયા આગળ ઘણું. આ બધા શીશા છે, એની વિશેષતા શું હશે શીશાની? આમાં પેલા મીઠું ને એવું ભરતા છે કે ઈ તો ઓલી આપડી જાર અત્યારે જીલા કીએ સી છે, બરાબર ને. જો આ રીતે અમુક વસ્તુ છે એ આપણને અત્યારના લોકોએ જોયું, પણ અમુક વસ્તુ જે અહીંયા છે ને, આ કાકા બતાવો તો. આ બહેણી જોવો તો, એ ફેરવો ખાલી, ન્યાન ભલે રે તમે તારે ફેરવો. જવો આની અંદર તમે ગમે એ વસ્તુ નાખી દો એટલે એને ફેરવવાની મિક્સરની જેમ. પછી જો આ ગયણી, હવે આ બહેણી ધીમે ધીમે વિલુપ્ત થતી જાય, જે તમે જોવો છો. આ પેલાના ટાઈમમાં આ બહેણીઓ બહુ હતી, હજી ઘણા લોકોના ઘરે આ બહેણી હશે, દૂધ ને છાશ. પણ આની જે આખું બનાવટ હોય ને, જો બરાબર, એ આખી અલગ જ છે. આવી બહેણી ત્યાં અહીંયા આગળ જે છે, ટૂંકમાં અહીંયા આખું કલેક્શન ભેગું કરેલું. આ શીશા, આ બધી છે ને બહુ જૂની બોટલો જોવો તમે. ઉપર ઢાંકણા કઈક અલગ ટાઈપના જ આના આવે, જોઈ લો. ડર્મા સ્ટેન્ડ, ઈ માર્ક, બરાબર. જો લખેલું ડર્મા સ્ટેન્ડ. એટલે આ બધી બહારની બધી બોટલો છે. જો આ બ્લુ કલરની છે, બરાબર, આખી બોટલ. આ બધી અલગ અલગ ટાઈપની આખી બોટલો છે ને, એનો અહીંયા જબરજસ્ત. અને હવે જો અહીંયા રેડિયો છે. હવે એક વસ્તુ હું તમને બતાવું છું ને, એ બહુ એન્ટિક છે કાકા. આવડું આ જે છે પંખું, ઓલું કહેવાય ને ઘાસલેટનું, આમાં છે ને તમે કેરોસીન નાખો, બરાબર છે. કેરોસીન થી ચાલતો દીવો, આ કેરોસીન થી ચાલતો દીવો. પંખો છે ને દીવાથી જ ચાલે. આ પંખો ફરે, હા, સ્ટીમ. જો આ આખો પંખો જે તમે જુઓ છો ને ભાઈ, જુઓ. હવે અહીંયા કેરોસીન ક્યાં કાકા નાખવાનું? આમાં આ દીવડો છે, આ દીવો છે. આ જગ્યા એટલે સ્ટીમ થાય એટલે ફરે, બરાબર છે. આ દીવો થાય, સ્ટીમ થાય એટલે આ પંખો છે ને એ ફરે અને હવા આપે, બરાબર ને. આ આખો ઈ ટાઈપનો પંખો ઇલેક્ટ્રિક નહોતું, કેરોસીન ઉપર દીવાથી, જેને કહેવાય કે આખો પંખો જે ફરતો, ઈ આખી આ વસ્તુ છે ને. આ બધી જે છે એન્ટિક બધી કોઠીઓ છે. આ પટારાઓ છે. તમે પટારા નામ સાંભળ્યું છે. રામવાળે પટારાનો તોડી નાખ્યું તાળું, ઘણી બધી, બરાબર. ઈ આ બધા આવા પટારા હતા. ઈ પટારો તે એક જણા પાસે છે, ક્યારેક આપણને જવાનો ટાઈમ મળે હું તમને ઈ પટારો બતાવીશ, બરાબર. અને આ બધા છે ને, આ બધા એન્ટિક કબાટો છે. જુઓ તમે જોઈ શકશો, જુઓ આ, બરાબર. અને આની કિંમતની ભાઈ વાત કરો ને તો લાખો રૂપિયામાં કિંમત છે. જો આ રેડિયો, ગરમ પાણી. કયું? આ ગરમ પાણી, આ ગરમ પાણીનું છે. જુઓ ભાઈ, આ ગરમ પાણીનું છે. એની અંદર નાખવાનું, નીચેથી હળગાવવાનું, એટલે ગરમ પાણી સગડી રેખવું આવે. હવે જો હું તમને આ આખો કબાટ બતાવું. આ કબાટ આખો એન્ટિક છે. જુઓ બહુ જોરદાર. મહેન્દ્રભાઈ મને કહેતા હતા કે આ વસ્તુ જે છે એ મળવી બહુ મુશ્કેલ છે. આ વસ્તુ કોઈની પાસે ન હોય. એટલે આવા જે કબાટો છે ને ભાઈ, એ જો અહીંયા આગળ જોરદાર એકથી એક બધા એન્ટિક કબાટો તમને અહીંયા મળી રહેશે.
તમારે જોતા હોય તો શોખ મોટી વસ્તુ છે. બાકી તો આ વસ્તુ તમે ગોતવા જાઓ, મહેન્દ્રભાઈની જે ખાસ મહેનત છે કે ગામડે ગામડે શહેરે શહેરે જઈ આવી બધી વસ્તુઓ જે છે એ ગોતતા આવે છે, બરાબર છે, અને ગોતીને અહીંયા રાખે છે. જો આ પેઇન્ટિંગ છે, કોઈક યોદ્ધાનું પેઇન્ટિંગ છે, બરાબર છે, બ્રિટિશર્સ કે અંગ્રેજ હોય એવું લાગે છે. અને આ કદાચ લાલ બહાદુર શાસ્ત્રી છે આપણા, બરાબર છે. એટલે આવી બધી વસ્તુઓ અહીંયા તમને મળી રહી છે. આ બીડનું છે આખું ટેબલ, આ આખું અલગ જ છે, જુઓ તમે, બરાબર, જોરદાર. એટલે આવી બધી વસ્તુઓ જે છે તમને અહીંયા વિપુલ પ્રમાણની અંદર છે. એન્ટિક આની અંદર ઘણી બધી એન્ટિક છે, રકેબી, આ તે ફલાણું, બરાબર. ટૂંકમાં ખજાનો છે, આને કહેવાય એન્ટિક વસ્તુ, બરાબર. જો નાની નાની બોટલો, આની અંદર બોટલ જોવો તમે, નાની એવી હાવ, બરાબર. આ નાના નાના બધા ઓલા બધી રકાબી બધું બહારનું હશે મને એવું લાગે છે, હે ને, બહારનું હશે ને આ બધું. બુર્જોસ, લંડન, પેરિસ, આ જોવામાં લખેલું છે. લંડન પેરિસ ની આ બોટલ છે. આ પેલા બતાવી દે. આ જે મારા મોબાઈલ છે એ કેચઅપ નથી કરતું, બરાબર. લંડન પેરિસ ની આ નાની એવી બોટલ છે. પછી આ છે ઇઝી રોઝ, બરાબર. આ લંડનની વખતે પરફ્યુમ્સની બોટલ હશે, બરાબર છે, બહુ જૂની, બરાબર. એટલે આવી બધી ઘણી બધી વસ્તુઓ જે છે ને અહીંયા જોવો છે. એન્ટિકાની બધી બીસું ને આન તેન ફલાણું ઠીકડું ને બધું ઘણું બધું પડ્યું છે. જો આ બધા ખાયણી, આ જૂની ખાયણી છે. આ હે ખીલ્લી છે, જો આ ખીલ્લી છે આપણી જૂની આવતી. જો આ રીતે આમ કાકા કહે છે આવી પહેલાના સમયમાં ખીલ્લીઓ મૂકતા લાકડામાં. પછી આ છે વેલણ છે, અલગ અલગ ટાઈપના, જો વેયણા, જેને આપણે કહીએ ને રોટલી કરવાના, ની બધા વેયણા છે. એટલે આવી બધી ઘણી વસ્તુઓ જો ઠેઠ સુધીનું હું તમને આખા 2 ડેલા મેં તમને આખા બતાવ્યા મહેન્દ્રભાઈના. જો અહીંયા ઘણી બધી વસ્તુઓ છે, બરાબર. જો આ બધું એન્ટિક જ છે. જો સમજો, જબરજસ્ત નાની નાની જે કાચની વસ્તુઓ જે છે. જો આ નાનું એવું ઘોડિયું જોઈ લો તમે, આ નાનું એવું ઘોડિયું, જબરજસ્ત, બરાબર. આ બધી વસ્તુ જોવો, આ બધી ગંડેરિયું છે, ગ્લાસ છે, બરાબર. આ ગ્લાસમાં ઓલા દાદાને બોલાવો તો, એ હુસેનભાઈ, એ દાદા અહીંયા આવો તો. આ ગ્લાસમાં કઈ વિશેષ ગ્લાસ ખરા, કઈ જર્મનના કે કઈ ઊંચી લેવલના ગ્લાસો હોય એવા કઈ? આ જે ગ્લાસ પડ્યા છે એ ગ્લાસમાં કઈ ઊંચા જો ગ્લાસ કેટલા બધા છે ભાઈ, અલગ અલગ ટાઈપના. હા હળવો, એટલે હા ફોફી લાગે તમને, એમ ન લાગે કે કાચ તમે હાથમાં પકડ્યો છે ભાઈ. એ આખું આની વિશેષતા એવી છે કે તમને એવું લાગે નહીં કે આ કાચ તમે હાથમાં પકડ્યા. જુઓ આ બધો કાચ સામાન છે બધો, બરાબર છે. જુઓ જોરદાર, બધો કાચ સામાન છે. જૂની કીટલીઓ છે, જુઓ, બરાબર. ઘણી બધી એવી વસ્તુઓ જે છે ને ભાઈ એ અહીંયા છે, બરાબર છે. આ બધા ઉપર ઘણું લાગેલું છે, બોર્ડ ને આન તેન, બરાબર છે, ટિફિન છે ને ઘણું બધું વસ્તુ છે. તો ખાસ કરીને આજે મેં તમને આ બધો વિડીયો બતાવ્યો. ભાવનગરની અંદર ખાસ મહેન્દ્રભાઈ છે એની પાસે આખું આ કલેક્શન એને કરેલું છે. ડિસ્ક્રિપ્શનમાં એનો નંબર છે, લાસ્ટમાં એનું એડ્રેસ છે, બધું છે. વિડીયોમાં મજા આવી હોય લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ચેનલની અંદર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવું એન્ટિક વસ્તુ તમે બીજાને મોકલી શકો છો. કોઠી, હા એ બધું લઈ લીધું, બધું લઈ લીધું, બધું બતાવી દીધું, જોરદાર. તો ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવેલા છે મહેન્દ્રભાઈ કરીને છે ને, ખૂબ જ જૂના છે ને, બાપ દાદાની પેઢી વખતથી જેને કહેવાય કે આ ધંધો જે એન્ટિકનો ધંધો છે એ કરી રહ્યા છે ને. એવી વસ્તુઓ એમની પાસે હોય છે કે જેની કોઈ વાત ન પૂછો. તો આજે હું તમને બતાવવાનો છું, પણ પહેલા હું તમને આખું જે એમનું જે એડ્રેસ છે એ હું તમને બતાવી દઉં કે 119 અને 118, બરાબર. અને વૃંદાવન હેન્ડીક્રાફ્ટ્સ નામની એમની શાખા છે.
અને વર્ષોથી જે છે એ આવું કલેક્શન કરી રહ્યા છે. તો ખાસ આખો વિડીયો જોવાનું ચૂકતા નહીં. વિડીયોની અંદર જાઓ તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તમામ પ્રકારની તમને જે એન્ટિક વસ્તુઓ છે એ મેં તમને આમાં બતાવી છે. મહેન્દ્રભાઈનો નંબર અંદર ડિસ્ક્રિપ્શનમાં નાખ્યો છે. તો ખાસ કરીને જો તમે શોખીન હો તો તમે એને ફોન કરીને અહીંયા મુલાકાત વૃંદાવન હેન્ડીક્રાફ્ટ્સની લઈ શકો છો.